હુડાના વિરોધમાં આવતીકાલે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે। હુડા સંકલન સમિતિ હિંમતનગર બંધનું એલાન કર્યું। શહેરના વેપારીઓ પણ હુડાના વિરોધમાં બંધ પાડશે। આવતીકાલે હિંમતનગર એપીએમસીમાં હરાજી બંધ રાખવાનો પણ નિર્ણય કરાયો છે। હુડા સંકલન સમિતિ વેપારીઓને મળી અને આ અપીલ કરી હતી। હિંમતનગરમાં તાલુકા સંઘ અને જિલ્લા સંઘ જેવી સંસ્થાઓ બંધ રહેશે। હિંમતનગરમાં જે હુડાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે વિરોધ હજુ પણ યથાવત છે। આવતીકાલે પણ વિરોધ કરવામાં આવશે, જેના કારણે બંધનું એલાન આપવામાં આવ્યું છે। શહેરના વેપારીઓ પણ હુડાના વિરોધમાં બંધ પાડશે। તો આવતીકાલે હિંમતનગર એપીએમસીમાં પણ હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હુડા સંકલન સમિતિ વેપારીઓને મળી અને તેમને બંધમાં જોડાવા માટેની પણ અપીલ કરી હતી। તો હુડાના વિરોધમાં આવતીકાલે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે। હુડા સંકલન સમિતિ હિંમતનગર બંધનું એલાન આપ્યું છે। શહેરના વેપારીઓ પણ હુડાનો વિરોધમાં બંધ પાડશે। તો એપીએમસીમાં પણ હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। હિંમતનગર તાલુકા સંઘ અને જિલ્લા સંઘ જેવી સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવશે। હુડા સંકલન સમિતિ વેપારીઓ સાથે મુલાકાત કરી બેઠક કરી અને તેમને બંધમાં જોડાવા માટેની પણ અપીલ કરી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન પટેલ આપણી સાથે ફોન લાઈન પર છે। દર્શન, હુડાના વિરોધમાં આવતીકાલે હિંમતનગર બંધનું એલાન અપાયું છે, શું વિગતો? શિવાંગી, જે પ્રકારે હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે ને, આ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવાની સાથે જ જેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ એ હુડામાં સમાવિષ્ટ જે 11 ગામો છે તે 11 ગામોના જે મિલકત ધારકો છે તે 95 દિવસથી વિરોધ દર્શાવી રહ્યા છે। અલગ અલગ પ્લેટફોર્મ પર રજૂઆત કરવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય ના કરવાના કારણે આગામી 12 તારીખ એટલે કે આવતીકાલે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું। આ બંધના એલાનની અંદર જે સંકલન સમિતિના સભ્યો છે તે સભ્યો દ્વારા શહેરના વિવિધ વેપારી મંડળો અને વેપારીઓ સાથે અપીલ કરી હતી। રૂબરૂ મુલાકાત કરી, પત્રિકાઓ આપી અને તેઓની સાથે વાટાઘાટો કરી હતી અને બંધમાં જોડાવા માટેની અપીલ કરી હતી। જોકે જે પ્રકારે જે સહકારી સંસ્થાઓ જે હિંમતનગરની છે, જિલ્લા સંઘ હોય, તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય, એપીએમસી માર્કેટિંગ યાર્ડ હોય, તે પણ તેઓએ પણ બંધમાં સમર્થન જાહેર કર્યું છે। હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ પોતાની જણસી વેચવા માટે ન આવવા માટેની પણ અપીલ માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે। એટલે કે છેલ્લા 95 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનમાં કોઈ યોગ્ય નિર્ણય ન આવવાના કારણે હિંમતનગર શહેર બંધનું એલાન હુડા સંકલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે। ચોક્કસ દર્શન, માહિતી બદલ આભાર।